નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ અને સાથે ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વેલમાર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગીરીથી 40 કિલોમીટર દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની ગતિ રાજ્યમાં 35 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है. मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है. और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट हम आज दिए हैं, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, अरावली, भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र कच्छ में. और हमारा जो गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली. इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं. ત્યારે વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ રહેશે. ગુજરાતના વાતાવરણમાં આજથી પલટો આવશે. આજથી 27મી મે સુધી ગુજરાતમાં અનેક વિસ્તારમાં વરસાદ રહેશે. સિસ્ટમ સક્રિય બનશે. લગભગ આ સિસ્ટમ વધારે સક્રિય બની અને મજબૂત તરીકે વેલમાર્ક લો પ્રેશર બનશે. તારીખ 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં આ સિસ્ટમ ઇન્ટેન્સિફાઈ થઈ અને દરિયામાં જશે. દરિયાની અંદર 65 થી 70 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાશે. અત્યારે તો જે સાયક્લોન જે સ્થિતિ છે તે ભૂભાગ પર અને દરિયા કિનારા ભાગમાં સંતાકુકડી રમી રહ્યો તેવું જણાય છે. પરંતુ તેને કંઈક અવશેષો લગભગ ઉત્તર ત્યારે વિધિવત રીતે કેરળમાં નૈઋત્યનું ચોમાસું બેસ્યું છે. હવામાન વિભાગે સત્તાવાર ચોમાસાની માહિતી આપી છે. કેરળમાં આ વખતે ચોમાસું 8 દિવસ વહેલું આવ્યું છે. ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા. નૈઋત્યનું ચોમાસું છે વિજયપતિ, વિશ્વનાથપુરમ, કન્યાકુમારી અને બીજા અન્ય વિસ્તારોને કવર કર્યા છે. ને કેરળની અંદર આજે ધમાકેદાર નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે કે દક્ષિણ ભાગો છે જે કેરળના દક્ષિણ ભાગોની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે. સામાન્ય રીતે જોવા જઈએ તો 1 જૂને એટલે કે જે કેરળની અંદર ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે 1 જૂન. 1 જૂને નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચતું હોય છે. પણ આ વર્ષે એટલે કે 2025ની અંદર સમય કરતા 8 દિવસ વહેલું એટલે 24 મે 2025ના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે કેરળમાં પ્રવેશ કરી ચૂક્યું છે. ત્યારે વલસાડમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો હતો. વાદળોની વચ્ચે વલસાડ ઘેરાયું જોવા મળ્યું હતું. વાદળોની વચ્ચે ઘેરાયેલા વલસાડના આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે રાજ્યની અંદર 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સૌથી વધુ વલસાડમાં 1.4 ઇંચ વરસાદ વરસ્યો હતો. નવસારી અને વાસંદામાં 1.2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સુરત, તાપી, નર્મદા અને ડાંગમાં પણ વરસાદ ખાબક્યો હતો. ત્યારે જૂનાગઢમાં પણ માંગરોળના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. માંગરોળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. નાની હોડીઓને દરિયામાં ન આવવાની સૂચના આપવામાં આવી છે. માછીમારોને પરત બોલાવવામાં આવ્યા છે. 2000 જેટલી ફિશિંગ બોટને પરત બોલાવવામાં આવી છે. નાગરિકોને પણ દરિયા કિનારે ન જવાની સૂચના અપાઈ છે. ત્યારે ભાવનગરની પણ વાત કરીએ તો દરિયાકાંઠાના બંદરોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક છે. ઘોઘા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી. વાત કરીએ જો વેરાવળની તો વેરાવળમાં પણ બંદરે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા એ વેરાવળની બંદરે પણ સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાને પગલે 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. ફિશિંગ બોટોને પરત બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી.
ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે દરિયાકાંઠે કરંટ જોવા મળ્યો હતો. જાફરાબાદ બંદર કિનારે પણ 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વાવાઝોડાની આગાહીને લઈને 1 નંબરનું આ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારો સતર્ક રહે તે માટે 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદ, ચાંચ બંદર, પીપાવાવ સહિતની બોટો કિનારે લંગારાઈ છે. ત્યારે વાત કરીએ સુરતની, તો સુરતમાં પણ સંભવિત વાવાઝોડા અને વરસાદને પગલે તંત્ર એલર્ટ છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી નજર રાખવામાં આવી રહી છે. શહેરના તમામ સીસીટીવી કેમેરાથી બાજ નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓ અને કર્મચારીઓ સ્ટેન્ડ બાય પર રહેવા તેમને આદેશ આપવામાં આવ્યો. વૃક્ષો ધરાશાયી થયા છે અને પાણી ભરાવાની સ્થિતિમાં પણ તાત્કાલિક એક્શન લેવામાં આવશે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે નર્મદાના 5 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા વધી છે. કેરી અને કેળાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉકળાટ ભર્યા વાતાવરણમાં વરસાદ પડતા ઠંડક પ્રસરી જવા પામી. ત્યારે જૂનાગઢમાં પણ ખેડૂતોની અહીંયા જે ચિંતા વધી ગઈ છે કમોસમી વરસાદના કારણે. મેંદરડામાં ગઈકાલે વરસાદ પડ્યો હતો. તલના પાકમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. ખેડૂતોએ સર્વે માટે માંગ ઉઠાવેલી છે. 50%થી વધુ પાકને નુકસાન થતા સહાયની માંગ થઈ રહી છે. પ્રતિ વીઘા દીઠ ₹20,000થી વધુનું નુકસાન થયું છે. કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. અત્યારે જોતા એવું લાગે કે આમાંથી 30 થી 35% જેવું હાથમાં આવશે. આ એક તલ નહીં, બધા પાકમાં ડુંગળી, તલ વગેરે પાકમાં અત્યારે બહુ જાજી નુકસાની જોવા મળે છે. સરકારશ્રીને એટલી અપીલ છે કે જેટલું બને એટલું ઝડપથી સર્વે કરવા આવે, જોવે નુકસાની અમારી હાલત જોવે ને પછી બનતા પ્રયત્ન કરે. ત્યારે તાપીના વ્યારામાં વાવાઝોડાને કારણે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. તાપીના દ્રશ્યો સામે આવ્યા. મુસા રોડ પર આવેલા કોમર્શિયલ મોલ ખાતેનો શેડ ધરાશાયી થયો હતો. નવનિર્મિત કોમર્શિયલ મોલ ખાતે શેડ ધરાશાયી થતા નુકસાન થયું હતું. નવનિર્મિત મોલ હોવાથી દુકાનો બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. પતરા ઉતારી અને શેડ ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ભારે પવન સાથે કમોસમી વરસાદ વચ્ચે પતરાનો શેડ ઉડ્યો હતો. ખાખર ફળિયાની આંગણવાડીનો પતરાનો શેડ ઉડીને રોડ પર પડ્યો હતો. પતરાનો શેડ ઉડીને નીચે પડતા જીવીના થાંભલા અને વાયરો તૂટી પડ્યા હતા. ત્યારે રાજકોટમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો પર માઠી અસર પડી છે. પાક લેવાની તૈયારી જ હતી ત્યાં જ વરસાદ પડતા ખેડૂતોને નુકસાન થયું છે. પાક નુકસાનને લઈને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની સરકાર પાસે માંગણી કરવામાં આવી. નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને સહાય આપવાની માંગ કરી હતી. બાગાયતી ખેતી કરતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. લીંબુ, જામફળ, કેળ, પપૈયા તેમજ ઉનાળા પાકને મોટું નુકસાન થયું છે. તવમાં એ છે કે જમીન ઉપર તો તકલીફ જબરજસ્ત છે. વરસાદ પડે છે અને અત્યારે તો 12 માસ ચોમાસું હોય ને એવી પરિસ્થિતિ ગુજરાતની થઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં સરકારે પાક વીમા યોજનામાં સુધારો કરી અને સારી યોજના લઈ આવવાની હતી. એની જગ્યાએ પાક વીમા યોજના જ બંધ કરી દીધી. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જ બંધ કરી દીધી. એટલે કોઈ પણ કુદરતી આપત્તિઓ આવે એટલે ખેડૂતો માટે કોઈ આધાર કે જેમાં હકથી પાક વીમો હતો, સરકાર માની લો કે ન આપે તો ખેડૂતો કોર્ટમાં જઈ શકતા હતા. ત્યારે છોટાઉદેપુરમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે વરસાદ વરસતા ગરમીથી આંશિક રાહત મળી હતી. ખેડૂતો તેમજ ઈંટ ઉત્પાદકોના જીવ તાળવે ચોંટ્યા હતા. મે મહિનાના અંતમાં જુલાઈ જેવો વરસાદી માહોલ છવાયો. ત્યારે દેશમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થયું છે. નિર્ધારિત સમય કરતા 1 સપ્તાહ પહેલા કેરળમાં આગમન થયું છે ચોમાસાનું. 16 વર્ષ બાદ 1 સપ્તાહ વહેલું કેરળની અંદર ચોમાસું આવ્યું છે. છેલ્લે 2009માં 23 મેના રોજ ચોમાસાનું આગમન થયું હતું. हमारे साथ मौजूद हैं मौसम वैज्ञानिक नरेश कुमार जी. नरेश जी, मौसम को लेकर क्या अभी अपडेट? अभी आज मानसून केरला के लिए ऑन सेट हुआ है. उसके साथ ही इसने बाकी हिस्से भी कवर किए हैं. कर्नाटक के कुछ हिस्से कवर हुए हैं, तमिलनाडु के कुछ हिस्से कवर हुए हैं. इसके साथ ही नॉर्थ ईस्टर्न स्टेट के भी कुछ हिस्से कवर किए हैं. अगर आप आने वाले दिनों की बात करें तो जहाँ पे हम कंटिन्यूस वेरी हैवी एक्सट्रीमली हैवी रेनफॉल एक्सपेक्ट कर रहे हैं, उसका एक रीज़न ये भी है अभी जो एक डिप्रेशन बना हुआ है अरेबियन सी में, वो इस सेंट्रल और ज्वाइनिंग कोंकण एरिया में है. उसका मूवमेंट ईस्टवर्ड होगा और स्लोली जो वीक हो जाएगा, लेकिन उसका प्रभाव भी पूरा रहने वाला है, जिसके कारण पूरा साउथ पेनिनसुलर इंडिया में वेरी हैवी या एक्सट्रीमली हैवी मीन 12 सेंटीमीटर से ज़्यादा या 20 सेंटीमीटर से ज़्यादा रेनफॉल रहने वाला है.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી 26 અને 27 મે 2 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને લઈને તૈયારીઓ થઈ રહી છે. 27 મે રાજભવનથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજશે. 3 કિલોમીટરના વડાપ્રધાનના રોડ શોનું ભવ્ય આયોજન કરાયું છે. 2000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. રાજભવનથી મહાત્મા મંદિર સુધી જરૂરિયાત મુજબ રોડ બંધ કરાશે. પીએમના રોડ શો માટે અલગ અલગ જગ્યાએ સ્ટેજ પણ ઉભા કરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં 3 દિવસ લોખંડી પોલીસ બંદોબસ્ત રહેશે. પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં 3000 પોલીસ સ્ટાફની તૈનાતી રહેશે. પીએમના રૂટ અને રાજભવન સુધી બંદોબસ્ત રહેશે. રોડ શો રૂટ અને મહાત્મા મંદિર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. 10 એસપી સહિત પોલીસ અધિકારીઓ પણ સ્ટેન્ડ બાય પર રહેશે. ગાંધીનગરમાં 2 કિલોમીટર સુધીનો રોડ શો યોજવામાં આવશે. પીએમના રોડ શોમાં 50,000થી વધુ લોકો હાજર રહેશે. बंदोबस्त भागरूपे लगभग 3000 पुलिस अधिकारी कर्मचारी गांधीनगर में अलग अलग विभाग थी गांधीनगर शहर में बोलाववामां आवेल छे અને બંદોબસ્ત મેજરલી આપણા 4 કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. એક રૂટ બંદોબસ્ત રહેશે, બીજી રાજભવન બંદોબસ્ત રહેશે, ત્રીજી રોડ શો રહેશે અને ચોથું महात्मा मंदिर बंदोबस्त રહેશે. हमारे साथ 9 अलग अलग एसपी रैंक ऑफिसर बंदोबस्त में तैनात रहेंगे और लगभग 3000 पुलिस वाले दिन रात की शिफ्ट में रोड पे और महात्मा मंदिर पे बंदोबस्त किया जाए. शो ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તારીખે ગુજરાતના પ્રવાસે છે. 27 મેના રોજ વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાશે. ગાંધીનગર રાજભવનથી મહાત્મા મંદિર સુધીનો રોડ શો યોજાશે. રોડ શો રૂટ પર ઓપરેશન સિંદૂરની તૈયારી જે ઝાંખી તૈયાર કરવામાં આવી છે. ગાંધીનગરમાં ઠેર ઠેર ઓપરેશન સિંદૂરના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. #ન્યૂ ઇન્ડિયા સાથેના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમના પોસ્ટરમાં ઉલ્લેખ. ત્યારે વડાપ્રધાન મોદી જે વડોદરામાં રોડ શો યોજવા જઈ રહ્યા છે. જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી 700 મીટરનો રોડ શો યોજશે. પીએમ મોદીના રોડ શોને સિંદૂર સન્માન યાત્રા નામ આપવામાં આવ્યું છે. રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. રોડ શોના રૂટ પર 2 લેયરમાં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. 25થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને લોકો પર નજર રાખવામાં આવશે. રોડ શોના રૂટને તિરંગા કલરથી રંગવામાં આવી રહ્યો છે. ડિવાઈડરના રેલિંગને પણ તિરંગા કલરે રંગવામાં આવ્યો છે. વડોદરાના નાગરિકો અતિ ઉત્સાહ દાખવી રહ્યા છે. અમે તો 2 દિવસથી રાત્રે પણ જોઈએ છે કે વડોદરાના આ રોડ પર એટલી રોનક અને વધી ગઈ છે અને લોકોની અવરજવર પણ વધી ગઈ છે. દૂર દૂરથી લોકો આજુબાજુની સોસાયટીમાં પણ સાહેબને જોવા માટે કેટલીક બહેનો આવવાની છે. અમારા ત્યાં આગામી 26મી તારીખના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરા પધારી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગની ટીમ અને કોર્પોરેશનની ટીમ રાત દિવસ કામગીરી કરી રહી છે. તેને ધ્યાનમાં રાખીને ડબલ બેરિકેટિંગ કરવામાં આવી રહ્યું છે, પેન્ટિંગ કરવામાં આવી રહ્યું છે, ક્લિનિંગ કરવામાં આવી રહ્યું છે, બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે. 15-20 જેટલા સ્ટોલ બનાવવામાં આવનાર છે. તેના પર અલગ અલગ પરફોર્મન્સ કરવામાં આવશે. આમ સમગ્ર ટીમ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમદાવાદમાં પણ પીએમ મોદીનો રોડ શો કે જેને લઈને તૈયારીઓ થઈ રહી છે. રોડ શોમાં ટ્રાફિક નિયંત્રણ માટે 600 ટ્રાફિક પોલીસકર્મી હાજર રહેશે. 3 એસીપી 2 ડીસીપી બંદોબસ્ત ગોઠવશે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો વડાપ્રધાનનો રોડ શો યોજાશે. ટ્રાફિક ડીસીપી સફીન હસને માહિતી આપી હતી. અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન અમદાવાદ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખીને લગભગ 50,000થી વધારેની જનસંખ્યા આ રોડ પર અપેક્ષિત છે. આ જનસંખ્યા સામાન્ય રીતે આ રોડ શોમાં સહભાગી થઈ શકે અને અન્ય વાહન ચાલકોને પણ પરેશાની ના થાય એના ભાગરૂપે અમુક ટ્રાફિક જે અવરજવર છે એને મર્યાદિત કરવું જરૂરી જણાઈ રહ્યું છે. આ રોડ શો સંદર્ભે સાંજે 4 વાગ્યા પછી ડફનાળા સર્કલથી એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ વચ્ચે માત્ર રોડ શોમાં આવનારા વાહનો અને એરપોર્ટ જનારા પ્રવાસીઓને જ પ્રવેશ જે છે એ આપવામાં આવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દાહોદમાં પણ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાનના દાહોદમાં આગમન પૂર્વે હેલીપેડ પર રિહર્સલ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના હેલિકોપ્ટર લેન્ડિંગ અંગે એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પહેલીવાર ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદીના આગમનને લઈને દાહોદ તંત્ર દ્વારા સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી.
ત્યારે ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી જે છે પહેલીવાર ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તમામ જગ્યાઓ પર સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે. દાહોદમાં પણ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે દાહોદમાં પણ જે તૈયારીઓ કરવામાં આવી રહી છે, દાહોદ તંત્ર દ્વારા પણ તમામ સુરક્ષાઓને લઈને તેની સમીક્ષા કરી લેવામાં આવી છે. વડાપ્રધાન જે પહેલીવાર ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં આવી રહ્યા છે. સુરતમાં સેનાને સલામ કરવા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ પણ યાત્રામાં જોડાયા હતા. સેનાના સન્માનમાં તિરંગા યાત્રા નીકળી હતી. પાર્લે પોઈન્ટથી કારગિલ ચોક સુધી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં તિરંગા લઈ મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા. આતંકીઓની નાપાક હરકત પહેલગામમાં અનેક ભારતીયોના નિર્દોષ ભારતીયોના જીવ લેનાર આતંકીઓ અને આતંકીઓના આકાઓને મજબૂત જવાબ એટલે કે ઓપરેશન સિંદૂર અને ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા દેશના વીર જવાનોને નમન વંદન અભિનંદન આપતી આજની આ મજુરા વિધાનસભાની તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં દેશભક્તો જોડાયા. તમામ લોકોના મુખે ભારત માતા કી જય અને ભારતીય સેના જિંદાબાદના નારા લાગી રહ્યા હતા. યુવાનોથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો ભારતીય જવાનોને, ભારતીય સેનાને નત મસ્તક વંદન કરીને અભિનંદન આપી રહી છે. કચ્છમાંથી પાકિસ્તાનનો જાસૂસ ઝડપાયો છે. ગુજરાત ATSએ બાતમીના આધારે ધરપકડ કરી છે. સહદેવસિંહ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનું કામ સહદેવસિંહ કરતો હતો. સહદેવસિંહ ગોહિલ પાકિસ્તાનને ગુપ્ત માહિતી મોકલતો હતો. 2023માં અદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અલગ અલગ સ્થાનોના વોટ્સએપથી ફોટા મોકલતો હતો. BSF અને ઇન્ડિયન નેવીના પણ ફોટા પાકિસ્તાનમાં મોકલ્યા હતા. સહદેવે પોતાના નામથી સિમ કાર્ડ ખરીદ્યું હતું. સહદેવે સિમ કાર્ડ અદિતિ ભારદ્વાજને આપ્યું હતું. સહદેવને 40,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા છે. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके एक नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों के बातों में ये पता चला, उन्होंने क्लियर किया इसको, कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं BSF एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है उसका फोटोज और वीडियोस मांगी थी. કચ્છમાંથી ઝડપાયેલા પાકિસ્તાની જાસૂસને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ATSએ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે. કોર્ટે આરોપી સહદેવસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી સહદેવસિંહને નલિયાની કોર્ટમાં રજૂ કરાયો હતો. અદિતિ ભારદ્વાજ નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અલગ અલગ સ્થળના ફોટા વોટ્સએપના માધ્યમથી મોકલતો હતો. સહદેવને 40,000 રૂપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા. BSF અને ઇન્ડિયન નેવીના ફોટા પાકિસ્તાન મોકલ્યા હતા. આરોપી સહદેવસિંહ ગોહિલને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. લખપત તાલુકાના દયાપર ખાતે સહદેવસિંહ નામનો શખ્સ પાકિસ્તાનને માહિતી મોકલતો હતો તેવી બાતમી ગુજરાત ATSની ટીમને મળતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સને અબડાસા તાલુકાના નલિયાની કોર્ટમાં રજૂ કરતા તેના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને આ કેસમાં વધુ તપાસ ATS દ્વારા હાથ ધરવામાં આવી છે. આ શખ્સની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતીઓ પણ બહાર આવવા પામી છે. તેમનો નિર્દેશ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ. કચ્છમાંથી જાસૂસ પકડાવા મુદ્દે હર્ષભાઈ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાત ATSની ટીમે એક જાસૂસની ધરપકડ કરી છે. આ જાસૂસ એક યુવતીના હની ટ્રેપમાં ફસાયો હતો. BSF અને નેવીના કેટલાક ફોટા તેણે આ યુવતીને મોકલ્યા હતા. ગુજરાત ATSની ટીમ હાલ આ યુવકની પૂછપરછ કરી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે. ખાસ કરીને આ કચ્છના નાગરિક છે. કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે. આ વ્યક્તિ દ્વારા
પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી, તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું, જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું. તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે. આને સંપૂર્ણ તહેકીકાત ચાલી રહી છે. આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. બનાસકાંઠામાં પાકિસ્તાની બોર્ડર પરથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂસણખોર ઠાર મરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ભારતીય સીમામાં ઘૂસણખોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. 23 મેની રાત્રે પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર મરાયો છે. બીએસએફે અગાઉ ચેતવણી પણ આપી હતી. બીએસએફની ચેતવણી છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. બીએસએફે ઘૂસણખોરને ઠાર કરી દીધો છે. ઘૂસણખોરીના મૃતદેહને વાવ રેફરલ હોસ્પિટલમાં પણ મોકલવામાં આવ્યો છે. હાલ મૃતક ઘૂસણખોરો પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર એક ઘૂસણખોર પાકિસ્તાનનો ભારત તરફ આવી રહ્યો હતો. તે સમયે બીએસએફ દ્વારા વારંવાર સમજાવવામાં આવતા તેમ છતાં પણ ઘૂસણખોર સમજવાનો પ્રયત્ન ન કરતા આખરે બીએસએફ દ્વારા એને ગોળી મારીને ઠાર મારવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે પાકિસ્તાનનો ઘૂસણખોર જે ભારત તરફ આવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો એ સમયે આ ઘટના બની છે. રાત્રિ દરમિયાન પાકિસ્તાનના વ્યક્તિને ઠાર મારવામાં આવ્યો છે અને ત્યારબાદ કહી શકાય કે અત્યારે વાવની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે પણ અત્યારે લાવવામાં આવ્યો છે. બીએસએફ સાથે વાવ પોલીસ, માવસરી પોલીસ તેમજ સમગ્ર ટીમ અત્યારે રેફરલ હોસ્પિટલ ખાતે મોજૂદ છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. સુરતમાં રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હીરા ઉદ્યોગને આર્થિક રાહત અને સ્થિરતા આપવા માટે સહાય પેકેજની જાહેરાત થઈ છે. રાજ્ય સરકાર અસરગ્રસ્ત રત્ન કલાકારોને સહાય આપશે. બાળકોનો અભ્યાસ ખર્ચ પણ આપશે. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોને 1 વર્ષની અભ્યાસ ફી ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી પર વ્યાજ સહાય આપવામાં આવશે. ટર્મ લોનમાં 9% દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય આપવામાં આવશે. હીરા ઉદ્યોગોને ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં 1 વર્ષ સુધી મુક્તિ આપવામાં આવશે. સહાય યોજનામાં રત્ન કલાકારની પાત્રતા 21 વર્ષની ઉંમર હોવી જોઈએ. 31 માર્ચ 2024 પછી જેમને કામ ન મળ્યું હોય તેને રાહત પેકેજ લાગુ પડશે. ઓછામાં ઓછા 3 વર્ષ હીરાના કારખાનામાં કામગીરી કરેલી હોવી જોઈએ. સ્કૂલ ફી મહત્તમ 13,500ની મર્યાદામાં હોવી જોઈએ. સહાયની રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 2.5 કરોડથી ઓછાનું રોકાણ હોય તેવા હીરા ઉદ્યોગો માટે પણ રાહત પેકેજ લાગુ કરવામાં આવ્યા છે. વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. આપઘાત કરનાર રત્ન કલાકારોની યાદી મંગાવવામાં આવી છે. યાદી આવ્યા બાદ આપઘાતનું કારણ શોધવા કમિટી કામ કરશે. 31 માર્ચ 2025 પહેલા રજીસ્ટ્રેશન હોય તેવા એકમોને પણ સહાય પેકેજ લાગુ થશે. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શિક્ષણથી વંચિત ન રહે તે માટે 1 વર્ષ માટે તેમની શાળાની ફી રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. હીરા ઉદ્યોગોના એકમોને ટર્મ લોનની મહત્તમ 5 લાખની મૂડી ઉપર 9%ના દરે 3 વર્ષ સુધી વ્યાજ સહાય તેમજ ઇલેક્ટ્રિસિટી ડ્યુટીમાં પણ 1 વર્ષ સુધી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આના નિયમો બનાવવામાં આવ્યા છે અને એની કમિટીઓ બી બનાવવામાં આવી છે. રત્ન કલાકારની પાત્રતા આ સહાય યોજનામાં જે 31/3/2024 પછી જેમને કામ ના મળ્યું હોય, જેને નોકરી ના મળી હોય કે જેને હીરા કારખાનામાંથી છૂટા કરેલ હોય, આ પૂર્વેમાં એવા રત્ન કલાકારોએ
ઓછામાં ઓછા 3 વર્ષ કોઈ પણ હીરાના કારખાનામાં કામગીરી કરી હોવી જોઈએ. રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગકારો માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખે રાહત પેકેજને લોલીપોપ સમાન ગણાવ્યું હતું. માત્ર સંપૂર્ણ બેરોજગાર રત્ન કલાકારો માટે જ જાહેરાત છે. અત્યારે 50% દરે રત્ન કલાકારો કામ કરે છે, તેમના માટે શું, તેવા સવાલો ભાવેશ ટાંક દ્વારા પૂછવામાં આવ્યા હતા. આજે જે જાહેરાત થઈ છે 13,500 જે શિક્ષણ ફી બારામાં, તેને અમે આવકારીએ છીએ, પણ એમાં તમામ રત્ન કલાકારના બાળકને લાભ નહીં મળે એવું મારું માનવું છે. કે કારણ કે આમાં એવું જાહેરાત થઈ છે કે સંપૂર્ણપણે રત્ન કલાકાર બેરોજગાર હોવો જોઈએ. તો અત્યારે 2.5 વર્ષથી જે કન્ટિન્યુ મંદી ચાલી રહી છે તેમાં તમામ રત્ન કલાકારો બેરોજગાર જ છે. કારણ કે તે 50% કામ થઈ ગયા છે. 50% કામ થઈ ગયા. 40,000નું જે કામ કરતો હતો ત્યારે 20,000નું કામ કરે છે. તો મોંઘવારી તો વધે જ છે. તો એમાં એને શિક્ષણ ફી કઈ રીતે ભરવાનું છે, એને પણ તકલીફ પડવાની છે. તો મારું એવું માનવું છે, આ કહેવું છે કે આમાં થોડો ઘણો સુધારો કરવો જોઈએ કે તમામ રત્ન કલાકારના બાળકને લાભ મળે, એવી મારી માંગણી છે. આજની જાહેરાત કેટલી મહત્વપૂર્ણ છે રત્ન કલાકારો? સરકારે જે શિક્ષણ બાબતની જાહેરાત કરી છે એ બાબતે અમે સરકારનો આભાર માનીએ છીએ. ખૂબ સારી જાહેરાત છે, પરંતુ એ જાહેરાતો 2008માં જ્યારે મંદી આવી ત્યારે રત્નદીપ યોજના સરકારે જાહેર કરી હતી. એમાં એવો ક્રાઇટેરિયા નક્કી કરેલો હતો બેરોજગાર રત્ન કલાકારો બાબતે કે એમાં કોઈ રત્ન કલાકારોને ફાયદો જ ન થાય, એવી જાહેરાત કરી હતી. આ યોજના પણ રત્ન કલાકારોના ઘર સુધી પહોંચે અને ભૂલો એ સાબિત ન થાય એ માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ. ત્યારે રાજ્ય સરકારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે કોંગ્રેસે રાહત પેકેજને લઈને સરકાર સામે આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે 90થી વધુ રત્ન કલાકારોએ રાહતની આશામાં આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. અમે સરકાર સમક્ષ એ વાત પણ ધ્યાન ઉપર મૂકી કે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે. એમનો જીવ બચાવવા માટે એમના પરિવારને આર્થિક મદદ કરવાની સરકાર યોગ્ય દિશામાં નિર્ણય કરે. આજે સરકારે જે માહિતી મળે છે માધ્યમો દ્વારા કે સરકારે રત્ન કલાકારો માટેની રાહત માટેનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે. આપણે થોડા સમયમાં જોઈએ છીએ કે હીરાની મંદીના કારણે 90 જેટલા રત્ન કલાકારોએ મોતનો આશરો લીધો હતો. ત્યારે ભાજપ નેતા ડોક્ટર કાનાવારે રાજ્ય સરકારના પેકેજને આવકાર્યું હતું. ડોક્ટર કાનાવારે સરકારની જાહેરાતને આશીર્વાદરૂપ ગણાવી હતી. રત્ન કલાકારોની જાહેરાત મુદ્દે ડોક્ટર કાનાવારે એક્સ પર પોસ્ટ કરી હતી. સંવેદનશીલ મુખ્યમંત્રી રત્ન કલાકારોની બહારે આવ્યા તેવું અહીંયા એક્સ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું. મંદીના કારણે હીરા ઉદ્યોગ ચમક ગુમાવી બેઠો છે. ઘટતી જતી મજૂરીના કારણે કારીગરોનું જીવન એ દોહડું બન્યું છે. વિષય પરિસ્થિતિમાં ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર કર્યું. વેલકમ બેક. રાજ્યમાં સ્કૂલોમાં પાઠ્યપુસ્તક હજુ છપાયા જ નહીં હોવાનો ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે હજુ ધોરણ 8 થી ધોરણ 12ના પુસ્તકો માર્કેટમાં આવ્યા જ નથી. સ્કૂલો શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. વાલીઓ વેકેશન ખુલતા પહેલા જ પુસ્તકોની ખરીદી કરી લેતા હોય છે. શાળા ખુલવાને માત્ર 2 અઠવાડિયા બાકી રહ્યા છે. 9મી જૂને શાળાઓ ખુલી રહી છે, પરંતુ આખા ગુજરાતની અંદર વાલીઓ તપાસ કરે છે, પરંતુ ધોરણ 8 થી 12ના નવા પુસ્તકો ઉપલબ્ધ નથી. જ્યાં પણ પૂછવામાં આવે ત્યાં સ્ટોરવાળા એમ કહે છે કે ડેપોમાં ઉપલબ્ધ નથી. ડેપોવાળા એમ કહે છે કે અમને હજી કોઈ માહિતી નથી. ઇન્ટરનલ માહિતી પ્રમાણે પાઠ્યપુસ્તક મંડળના પુસ્તકો હજી છપાયા જ નથી. પાક્કી માહિતી છે કે હજી એના ટાઇટલ પણ બનેલા નથી. નર્મદા એસઓયુ પાસે ડિમોલેશનને લઈને સાંસદે પત્ર લખ્યો. ડિમોલેશનને લઈને મનસુખ વસાવાએ સીએમને પત્ર લખ્યો છે. ચોમાસાના 1 મહિના પહેલા ડિમોલેશન યોગ્ય નહીં હોવાનું સાંસદે જણાવ્યું. એસઓયુના કારણે સ્થાનિક લોકોને રોજગારી મળે છે. અસરગ્રસ્તોના પ્રશ્નોનું યોગ્ય રીતે નિરાકરણ લાવવું પણ જરૂરી છે. વિરોધ પક્ષ અસરગ્રસ્તોને હાથો બનાવી રાજકારણ કરે છે તેવું જણાવ્યું. વહીવટીતંત્રને કેવું છે કે મેં નોટિસ આપી હતી 45 દિવસ પહેલા, છતાં પણ આ લોકો હટ્યા ના એટલે અમે તોડી નાખી. નોટિસ આપી કે જે પણ આપ્યું છે પણ એમને સામે ચોમાસે આજે ઘરો તોડવા અને જ્યાં એમનો જીવન નિર્વાહ આદિવાસી મેળવતા હતા એ તોડવું એ સરકારનો કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોનું ઉતાળું પગલું છે. અને આ તોડવાના કારણે ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખૂબ સુંદર કામ કરી રહ્યા છે. ગરીબોના ઉત્થાનના માટે કામ કરી રહ્યા છે.
અને આપણા વિસ્તારને સ્ટેચ્યુ ઓફ યુનિટીની જબરદસ્ત મોટી ભેટ આપી છે. આ વિસ્તારને ગુજરાતનું એક નામ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે વધ્યું છે. સુરતમાં માથાભારે સજ્જુ કોઠારીને ત્યાં ડિમોલેશનની કામગીરી કરાઈ. સજ્જુ કોઠારીએ સરકારી જમીન પર દબાણ કરતા કાર્યવાહી કરવામાં આવી છે. ખંડણી, મારામારી, ગુજસીટોક સહિતના ગંભીર ગુના સજ્જુ પર નોંધાયેલા છે. મનપાની ટીમે અઠવા પોલીસને સાથે રાખી અને કામગીરી કરી છે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. માથાભારે સજ્જુ કોઠારી સામે 30 જેટલા ગુના નોંધાયેલા છે. નાનપુરા સ્થિત જમરૂક ગલીમાં સરકારી જમીન પર મોટું દબાણ કરાયું હતું. વર્ષોથી સરકારી જમીન પર આ દબાણ કરવામાં આવ્યું હતું. 250 સ્ક્વેર મીટરમાં દબાણ ઊભું કરી ભાડાની આવક કમાતો હતો. FIR हैं, अलग अलग तरीके की एक्सटॉर्शन की, मारपीट की, ब्याजखोरी की, सब तरह की, और 2 गुच्छी टॉक के गुनाह उसके ऊपर हैं. अभी रिसेंटली अटेम्प्ट टू मर्डर और वेपन आर्म्स एक्ट का एक केस उसके ऊपर रजिस्टर हुआ है. अभी वो जेल में है. सामाजिक तत्व हैं, लुखे प्रवृत्ति के जो लोग हैं उन सब की भी प्रॉपर्टी हम लोगों ने आइडेंटिफाई की है और वो हम वेरीफाई कर रहे हैं अलग अलग एजेंसी के साथ में मिलके. और जब वो वेरिफिकेशन कंप्लीट हो जाएगा तो उसके सोर्सेस हम लोग पता करेंगे. સુરતના કસાલ ખાતે માંડવી સુગર મિલની મહત્વની બેઠક મળી. આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં બેઠક મળી. સહકારી આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો પણ હાજર રહ્યા. છેલ્લા ઘણા સમયથી માંડવી સુગર મિલ બંધ છે. અણઘડ વહીવટને કારણે માંડવી સુગર મિલ બંધ થઈ છે. ખાડે ગયેલી માંડવી સુગર મિલને ફરી ધમધમતી કરવા માટે બેઠક થઈ. સહકારિતા બચાવવા અને ખાનગીકરણ દૂર કરોના નારા પણ લાગ્યા છે. ફેક્ટરી બંધ થતા મહારાષ્ટ્રની ખાનગી જુનર સુગર મિલ શરૂ થઈ છે. જુનર સુગર મિલમાં ખેડૂતોને શેરડી ન આપવા માટે અપીલ કરાઈ. મંત્રી કુંવરજી હળપતિએ ખેડૂતોને શેરડી આપવા માટે અપીલ કરી છે. માંડવી સુગરના તમામ સભાસદોને મેં વિનંતી સ્ટેજ પરથી કરી છે. હવે પછી જનોર સુગર ફેક્ટરી જે છે પ્રાઇવેટ ક્ષેત્ર છે અને પ્રાઇવેટ ક્ષેત્રમાં એક પેઢીયું ન જાય અને તમામ શેરડી અહીં માંડવી સુગરની ઓફિસમાં નોંધાય. તમામ ગામોના જે દૂધ મંડળી આવી છે ત્યાં નોંધણી કરવામાં આવે અને માંડવી સુગરની શેરડી એ માંડવી સુગરમાંથી થઈને અન્ય સુગર ફેક્ટરી કે જેવી કે બારડોલી, કામરેજ, મહુવા આ ફેક્ટરી કે મઢી ફેક્ટરી લઈ જાય તેવી વ્યવસ્થા અહીંથી કરવામાં આવી છે. માંડવી વિભાગ સહકારી ખાન ઉદ્યોગ મંડળીની આજે 20મી સાધારણ સભામાં ખાનગીકરણ દૂર કરો અને સહકારિતાના બચાવના મુખ્ય એજન્ડા સાથે આજની સાધારણ સભામાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુમુલ ડેરીના ચેરમેન માનસિંહભાઈ પટેલ, ગુજરાત રાજ્ય ફેડરેશન અને નેશનલ ફેડરેશનના વાઇસ ચેરમેન એવા કેતનભાઈ પટેલ, એ સિવાયના તમામ એવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્ય, સંગઠનના પ્રમુખ અને તમામ આજુબાજુના ગામોના સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહીને એક સુરમાં ખાનગીકરણને હટાવી અને સહકારિતાને બચાવવા માટેની આજના મુખ્ય એજન્ડા સાથે આ સાધારણ સભામાં જૂની જે ખેડૂતોની શેરડીનું પેમેન્ટ, મજૂરોનું પેમેન્ટ, કર્મચારીઓનું પેમેન્ટના લાયબિલિટી સાથે આ સાધારણ સભા રાખવામાં આવી હતી. સુરતમાં યુવતી પર ગેંગરેપ મામલે યુથ કોંગ્રેસે વિરોધ કર્યો છે. રિમાન્ડ પૂર્ણ થતા બંને આરોપીઓને કોર્ટમાં લાવવામાં આવ્યા. આરોપીઓને કોર્ટ લવાતા હતા ત્યારે યુથ કોંગ્રેસે આશ્ચર્યજનક દેખાવો યોજ્યા. યુથ કોંગ્રેસે PCR વાનને પણ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ અને યુથ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ. ગેંગરેપ કેસમાં ભાજપના મહામંત્રીનું નામ આવતા કોંગ્રેસે વિરોધ કર્યો છે. 2 આરોપીઓને ગેંગરેપ કેસમાં ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરાયા હતા. યુવતી ઉપર એમને ફોસલાવી, લલચાવી અને લઈ જવામાં આવીને ત્યાર પછી હોટલમાં લઈ જઈને એની ઉપર બળાત્કાર જે કરવામાં આવ્યો છે, આ ગૃહમંત્રીનું પોતાનું શહેર છે. આમ પણ જોવા જઈએ તો કાયદો અને વ્યવસ્થાની હાલત ખૂબ ખરાબ છે. ત્યારે આજે જ્યાં રેપિસ્ટો છે, જે બળાત્કારીઓ છે, એને અહીંયા સુરત શહેર કોર્ટની અંદર લાવવાના છે. ત્યારે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એ યુવતીને ન્યાય મળે અને આવનારા સમયની અંદર આમને કડકમાં કડક સજા થાય. વડોદરામાં કોંગી આગેવાનના પુત્ર દ્વારા યુવતી સાથે દુષ્કર્મના કેસમાં આરોપી અનિરુદ્ધ સિંહને પકડવામાં શહેર પોલીસ નિષ્ફળ રહી છે. ફરાર અનિરુદ્ધ સિંહે કોર્ટમાં જામીન અરજી કરી છે. કોર્ટે આરોપી અનિરુદ્ધ સિંહની જામીન અરજી ફગાવી છે. ફરિયાદ જોતા આરોપી સામે પ્રથમદર્શી કેસ હોવાનું કોર્ટે નોંધ્યું છે. પીડિતા ગર્ભવતી થતા આરોપી તેને ગર્ભપાત માટે લઈ ગયો હતો. હોસ્પિટલમાં પોતે યુવતીનો પતિ હોવાની માહિતી આપી હતી. દુષ્કર્મ કેસના મહત્વના સાક્ષીઓના મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયા છે. આરોપીની રાજકીય ભગ હોવાથી સાક્ષીઓને ફોડે તેવી પણ શક્યતા છે.
સાક્ષીઓને ફોડવાની શક્યતાને જોતા કોર્ટે જામીન નામંજૂર કર્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પર કોંગ્રેસે સરકાર સામે પ્રહાર કર્યા છે. 1 વર્ષ બાદ પણ અગ્નિકાંડના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો. હરણીકાંડના પીડિતોની જેમ અગ્નિકાંડના પીડિતોને પણ વળતર મળે, જેલમાં સાગઠિયાનું મોઢું બંધ કરવાના પ્રયાસ થાય છે તેવું કોંગ્રેસે જણાવ્યું. વડોદરા હરણીકાંડ જે બન્યો એમાં 31 લાખ સુધીના વળતર જે છે એ ચૂકવવા માટે એ લોકો મજબૂર થવું પડ્યું છે. મોરબી હોનારત જે બ્રિજ કાંડ બન્યો એમાં 21 લાખ સુધીનું વળતર ચૂકવવા માટે એ લોકો મજબૂર થયા છે. હજુ ટીઆરપી ગેમ્સ ઝોનમાં કોઈ પણ પ્રકારે સરકારે મગનું નામ મરી નથી પાડ્યું, ત્યારે કોંગ્રેસ પાર્ટી તરીકે એક વિપક્ષ તરીકે અમે અમારો ધર્મ નિભાવીએ છીએ. અમદાવાદ લીંબડી બગોદરા હાઈવે પર અકસ્માત સર્જાયો છે. BMW કારનો અકસ્માત થતા 3 લોકો ઘાયલ થયા છે, એકનું મોત નીપજ્યું છે. મીઠાપુર ગામના પાટિયા પાસે અકસ્માત બન્યો હતો. કારનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે પલટી ખાધી હતી. દ્વારકાથી દર્શન કરી અમદાવાદ પરત આવતા સમયે અકસ્માત સર્જાયો છે. બગોદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. ખેડામાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો. એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટ્યું હતું. હાઈવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ટેન્કરે પલટી મારી હતી. ટેન્કર પલટી જતા હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું કેમિકલ લીકેજ થયું. ટેન્કરમાં 16,000 લીટર હાઇડ્રોજન પેરોક્સાઇડ કેમિકલ ભરેલું હતું. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે GJ06 AT 6296 નંબરનું એક ટેન્કર છે. એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે. પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ SDRFની ટીમ અને ફાયરની ટીમો, SDM સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રનો બધો સ્ટાફ અહીંયા આવેલો છે. જામનગરમાં વધુ એક લૂંટેરી દુલ્હનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બેડી વિસ્તારમાં રિક્ષા ચાલક યુવક આનો ભોગ બન્યો છે. બજાર વચ્ચે છોડી અને લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ. વચેટિયાઓએ 10 યુવતીઓના ફોટા બતાવ્યા હતા. પસંદ આવેલી યુવતીએ પોણા 2 લાખનું ફુલેકું ફેરવ્યું છે. મહારાષ્ટ્રમાં લગ્ન કરી યુવક યુવતીને જામનગર લાવ્યો હતો. મંગળસૂત્ર માટે 50,000 આપી બજારમાં ખરીદી કરવા માટે લઈ ગયો હતો. બજારમાં ફોન પર વાતચીત કરતી દુલ્હન અચાનક જ ગાયબ થઈ ગઈ. ભોગ બનનારે વચેટિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે વચેટિયા પુરુષ સહિત મહિલાની ધરપકડ કરી છે. બંને વચેટિયાઓએ 15,000 રૂપિયા લીધા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. મહિલા હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. સચિન GIDCમાં આ લાશ મળી આવી હતી. 8મી મેના રોજ મહિલાની હત્યા થઈ હતી. આરોપી અરમાન છોટેબાબુ હાસમી સકંજામાં આવી ગયો છે. ઝડપાયેલો આરોપી અપરિણિત હોવાનો પણ ખુલાસો થયો. પરિણીત મહિલા પ્રેમી ઉપર જ શંકા કરતી હતી. વારંવાર ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી. લોખંડના સળિયા વડે માથાના ભાગે ઘા માર્યો હતો. હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે 500થી વધારે CCTV ચકાસ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચને 2 સપ્તાહ બાદ સફળતા મળી છે. આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી, વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે. એને એક કિસમ અરમાન છોટેબાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને તેના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટેબાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા. મહીસાગરમાં માનવતાને શર્મસાર કરતી ઘટના બની છે. કળિયુગી પુત્રએ પિતા પર જ ગાડી ચડાવી દેતા પાલનહાર પિતાનું મોત નીપજ્યું છે. વાસ્તવમાં વાત એમ છે કે 60 વર્ષના સોમાભાઈ માલીવાડ પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્તિભર્યું જીવન ખાનપુર ગામે જીવી રહ્યા હતા. જો કે વારંવાર પુત્ર સાથે ઘરકંકાસ થતા રોષમાં આવી જઈ પુત્ર બાબુભાઈ માલીવાડે બોલેરો કાર પિતાના પગ પર ચડાવી દેતા તેમને તાત્કાલિક ધોરણે મોડાસા સારવાર માટે લઈ ગયા હતા. સોમા સરદારભાઈ માલીવાડ જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, અમદાવાદ સિટીથી નિવૃત્ત થયેલા છે 2020માં. તેમને તેમના પુત્રએ જ
બોલેરો જીપથી એક્સિડન્ટ કરી અને મોતને ઘાટ ઉતારેલા હતા અને એનો ગુનો રજીસ્ટર કરી અને BM પટેલ બાકોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તપાસ ચલાવી રહેલ છે. આ બાબતે પ્રાથમિક રીતે તો એવું જણાય છે કે વ્યક્તિગત મનદુખ હતા બાપ દીકરા વચ્ચે, એને લઈને આ બનાવ બનવા પામ્યો છે. પણ તેમાં જેનું જો બીજા કોઈ કારણો હશે તો તેની ઘનિષ્ઠ તપાસ કરી અને સાચું કારણ જાણવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે. રાજકોટના કુવાડવાની જામગઢ ગામે યુવકની હત્યા થઈ હતી. પોલીસ તપાસમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ફરિયાદી પોતે જ હત્યારો નીકળ્યો હોવાનું પણ સામે આવ્યું. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિનુ વાવડિયા નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પરિવારના આંતરિક ઝઘડામાં મોટા ભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી. ગત 18 મે 2025ના રોજ ભાઈએ જ ભાઈની હત્યા કરી હતી. આરોપી અને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે ઝઘડા થતા હતા અને તેના લીધે તેના ભાઈની મર્ડર કરેલો હતો. આરોપી જે આ ફરિયાદી છે તેના મરણ જનારને વચ્ચે પારિવારિક ઝઘડા હતા. આ ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવવાળો હતો અને પોતાના મા બાપને પણ મારતો હતો. રાજકોટ જિલ્લાના સરદાર ગામની સીમમાં હત્યા થતા હાહાકાર મચ્યો છે. 53 વર્ષીય હરેશ સાવલિયા નામના પૂર્વ ઉપસરપંચની ત્રિક્રમના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકના પુત્રએ આજી ડેમ પોલીસ મથકે શકમંદ મજૂર મનોજ વિરુદ્ધ શંકા વ્યક્ત કરતા અને તે ફરાર થતા પોલીસે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને વાડીમાં મજૂરી કામ કરતા મનોજ વિરુદ્ધ BNSની કલમ 103(1) મુજબ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે, જે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હત્યા કરીને વયા ગયા છે અને એની તપાસની માંગ છે અને ફોરેન્સિક રિપોર્ટ કરે એના હત્યારા પકડાય. અજાણ્યા જક્ષો છે. એવી ઘટના કોઈ દી થઈ નથી. સવારે હું તો ઘેરે હતો તો બાજુમાં લાલભાઈ રહ્યા ને એ ટ્રેક્ટરની રાપ જોડાવા ગયા એટલે એને મને ફોન કર્યો, તમે ક્યાં ગાયે અહીંયા વાડી આવો કે હરેશભાઈને માથાકૂટ થઈને. હું ગયો ત્યાં મૃત હાલતમાં પીડ્યા હતા. જે હત્યા કરવાનું શક બતાવીને આ બાબતની ફરિયાદ આપેલી છે, જેથી આજી ડેમ પોલીસ સ્ટેશનમાં આ બાબતે 103(1) મુજબ BNS 103(1) મુજબનો ગુનો દાખલ કરી મૃત્યુ નિપજાવવાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ બી જાડેજા PI કરી રહ્યા છે. હાલ તપાસ ચાલુ છે. શામળાજીના ધંબોલિયા પાસે યુવકની લાશ મળી આવી. તળાવ પાસે બાઇક સાથે યુવકનો મૃતદેહ મળ્યો. મૃતક યુવક ખરાડી જેસ્ટીન ખેરાડી ગામનો વતની છે. મૃતક યુવકના શરીરે ગંભીર ઇજાઓ પણ જોવા મળી છે. હત્યા થઈ હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો પરિવારે ઇનકાર કર્યો છે. પોલીસે બાઇક સ્લીપ થતા મોત થયાની ફરિયાદ નોંધાવી છે. રાજકોટ જેતપુરમાં વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું. તાલુકાના જેતલસર જંકશન ખાતે વીજ કરંટ લાગતા યુવકનું મોત થયું છે. ગૌતમ રમેશભાઈ કંડોળિયાને વીજ કરંટ લાગ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતા ડોક્ટરે મૃત જાહેર કર્યો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. જેતપુર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કર્યો છે. ધોરાજીના વેગડી ગામે રહેતા વ્યક્તિએ આપઘાત કર્યો છે. યુવકના આપઘાત કરવાનું કારણ અત્યારે અકબંધ છે. મહેન્દ્ર મકવાણા નામના વ્યક્તિએ સેલ્ફોસ નામની દવા પીધી હતી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં PM અર્થે મૃતદેહને ખસેડાયો છે. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. ધોરાજી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. PM મોદીના અધ્યક્ષસ્થાને નીતિ આયોગની બેઠક મળી. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક મળી હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ સહભાગી થયા. વિકસિત ભારત એ રાષ્ટ્રનો સામૂહિક સંકલ્પ છે તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું. દેશના દરેક રાજ્યની અર્થપૂર્ણ રણનીતિક ભૂમિકા અનિવાર્ય છે. ઓપરેશન સિંદૂરને લઈને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની સેનાને તેમણે અભિનંદન પાઠવ્યા હતા. વિકસિત ગુજરાત 2047ના રોડમેપ અંગે પણ પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી. બેઠકમાં મુખ્ય સચિવ પંકજ જોશી પણ જોડાયા હતા. નીતિ આયોગની બેઠકમાં PM મોદીનું નિવેદન. કહ્યું કે આપણે વિકાસની ગતિ વધારવી પડશે. દરેક રાજ્ય વિકસિત થશે તો દેશનો વિકાસ થશે. કેન્દ્ર અને રાજ્ય ટીમની જેમ કામ કરે. આપણે ટીમ ઇન્ડિયાની જેમ કામ કરવું પડશે. કહ્યું વિકસિત ભારત દરેક દેશવાસીઓનું લક્ષ્યાંક છે.
ચોટીલા પ્રાંત અધિકારીએ મૂળી તાલુકામાંથી ખનીજ ચોરી ઝડપી છે. HT મકવાણા સહિત ટીમે ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપી પાડી છે. મૂળીના આસુંદરાળી ગામની સીમમાં ગેરકાયદેસર ખનન ઝડપાયું છે. આરોપીઓ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા હતા. 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત કુલ 13 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ચોટીલા પ્રાંત અધિકારીની રેડથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરત પોલીસે રાજ્યમાં ચાલતા સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ઓલપાડના માસમા ગામની સીમમાં ગેસ રિફિલિંગનું ગેરકાયદે કામકાજ ચાલતું હતું. આરોપીએ ગોડાઉન રાખી ઇન્ડિયન ગેસની બોટલમાંથી ગેસ કાઢી અન્ય બોટલમાં 2 થી 3 કિલો ગેસ રિફિલિંગ કરતો હતો. પોલીસે હાલ ચંદન ગેસ સર્વિસ એજન્સીમાંથી એક આરોપીની અટકાયત કરી છે. વધુમાં 8 ટેમ્પો સહિત 917 જેટલી ગેસની બોટલો જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. માસમા વિસ્તારમાં એક ચંદન ગેસ એજન્સી છે. તે ગેસ એજન્સીમાં ચંદન ગેસ સર્વિસ એજન્સીમાં ઇન્ડિયન ઘરેલું ગેસના બોટલમાં આ લોકો ઘરેલું તથા કોમર્શિયલ બાટલાઓમાંથી ગેસ ચોરી રિફિલિંગ કરી અને એ ગેસ ચોરી બીજી બોટલોમાં ભરી અને આ અન્ય જગ્યાએ વેચવામાં આવે છે. જે બાતમી આધારે રેડ કરેલ અને આ રેડ સફળ થયેલ. આ રેડમાં પોલીસે રેડ કરી કુલ ગેસની બોટલો ટોટલ નંગ 917 40નો મુદ્દામાલ કબજે કરી પોલીસે એક આરોપીને ઝડપી પાડેલ છે. સુરતમાં નશાના નેટવર્કનો ફરી નાશ થયો. ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓની પણ ધરપકડ કરી છે. 74.450 ગ્રામનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો હતો. કુલ 7.44 લાખનો આ મુદ્દામાલ જપ્ત કરાયો છે. જાહેર માર્ગ પરથી તમામ આરોપીઓ પણ ઝડપાયા છે. મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હોવાની પણ આરોપીઓએ કબૂલાત કરી. આ ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા 3 જણા એકે રોડ વરાછા રહે છે. આમના કબજામાંથી 75 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે, જેની કિંમત 7.5 લાખ રૂપિયા જાય. એમને ફિઝિકલ વેરીફાઈ કરતા પહેલા એમની પાસેથી કોઈ મુદ્દામાલ નહોતો મળ્યો, પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે, સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એને છુપાવી હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું. અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. ગેરકાયદે કોલ સેન્ટરથી ફ્રોડ કરતા 2 લોકોની ધરપકડ કરાઈ છે. લવલેશ યાદવ અને અનુરાગ ગુપ્તાની ધરપકડ કરી લેવામાં આવી છે. હરિયાણામાં જેલમાં બંધ હતા ત્યારે આખો પ્લાન બનાવ્યો હતો. અધિકારી બનીને લોકોને ડરાવીને ધમકી આપી ફ્રોડ કરતા હતા. અનુરાગ ગુપ્તા માસ્ટર માઇન્ડ છે, જે 18 વર્ષથી કોલ સેન્ટરમાં કામ કરતો હતો. એટીએસની ટીમ અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાથે રહીને એ ઓફિસ પર આપણે રેડ કરી હતી. એ રેડ દરમિયાન એ ખબર પડી કે સિપલાઇન પ્રાઇવેટ એક કંપની છે ક્વિકકોમ કરીને, એ લોકોએ 3 સર્વર લીધા હતા અને ત્યાંથી સિપલાઇન ચલાવતા હતા. અને 20 થી 24 એપ્રિલ દરમિયાન 4 દિવસની અંદર 65,000 કોલ થયા છે, જે ફ્રોડના કોલ્સ થયા છે. હવે એ કોલ્સની તપાસ કરતા આપણે ઇન્વેસ્ટિગેશન આગળ કર્યું અને એમાં અમને 2 આરોપીની માહિતી મળી હતી. સુરતમાં દેશી પિસ્તોલ સાથે આરોપીને દબોચવામાં આવ્યો છે. 2 જીવતા કારતૂસ સાથે 30,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી મધ્યપ્રદેશના ખંડવાથી હથિયાર લાવ્યો હતો. આરોપી દેશી હાથ બનાવટની પિસ્તોલ લઈને ફરતો હતો. ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. મનહર કુમાર સોલંકી અંતે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા પાછળ ગુજરાત મેરીટાઈમ ટાઈમની બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક કિસમ વેપન સાથે નીકળવાનો છે. આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક મનહર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટીમેટ પિસ્તલ અને 2 રાઉન્ડ મળી આવ્યા હતા. આ પિસ્તલ છે એને 30,000 રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાથી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે લઈ 30,200નો મુદ્દામાલ કબજે લીધો હતો. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.